સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 7 યામ ભૂમિતિ, જેમાં અંતરસૂત્ર, વિભાજન સૂત્ર અને મધ્યબિંદુના યામ શોધવા માટેનું સૂત્ર છે તેનો અભ્યાસ આપણે અગાઉ કરી ગયા છીએ. આજે 3 શિરોબિંદુઓ જ્યારે આલેખપત્રમાં દર્શાવવામાં આવે તો એક ત્રિકોણની આકૃતિ બનાવે છે. હવે આલેખની અંદર જે ત્રિકોણ બનાવવામાં આવ્યો છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણે યામના જે બિંદુઓ છે તેનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. આમ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જાણીએ છીએ કે જે એક હેરોનનું સૂત્ર આવે છે. ત્રિકોણની ત્રણેય બાજુઓના જો માપ આપણને જાણતા હોઈએ તો હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. અને બીજું સૂત્ર છે કે જો કાટકોણ ત્રિકોણ હોય અથવા તો કોઈ એવો ત્રિકોણ છે કે જેનો વેધ આપણને આપેલો છે તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ જે ત્રિકોણ છે તે આપણે સામાન્ય રીતે કોઈ પણ સપાટી ઉપર ત્રિકોણ હોય તેના ક્ષેત્રફળ જ્યારે નક્કી કરવા હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા આવ્યા છીએ. અત્યારે આપણે એવા પ્રકારનો એક ત્રિકોણ છે કે જે યામ સમતલમાં આપણે ત્રિકોણ મેળવ્યો છે. હવે યામ સમતલમાં જ્યારે આપણે બિંદુઓનો ઉપયોગ કરી અને જ્યારે બિંદુઓ દર્શાવી અને જે ત્રિકોણ બનાવીએ છીએ એમાં જે યામ દર્શાવેલા છે એ યામ સાથે કેવી રીતે સંબંધ લેવાથી જે ત્રિકોણ બનાવેલો છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે, તો એનું જે સૂત્ર છે તેનો આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ તો ધારો કે શિરોબિંદુઓ યામ સમતલમાં દર્શાવેલા 3 શિરોબિંદુઓ આપણે લઈએ. જે એ બિંદુ છે કે જેના યામ x1 y1, બી બિંદુ છે કે જેના યામ x2 y2 અને સી બિંદુ છે કે જેના યામ x3 y3 છે. 3 શિરોબિંદુઓ છે જેને વ્યાપક સ્વરૂપમાં આપણે એક બિંદુ a x1 y1, બી x2 y2, સી x3 y3 છે. હવે આ 3 બિંદુઓને આલેખપત્રમાં દર્શાવ્યા પછી ધારો કે એક ત્રિકોણની આકૃતિ તૈયાર કરે છે, તો ત્રિકોણની આકૃતિ જે તૈયાર થાય એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, જેને આપણે એબીસી વડે પણ દર્શાવી શકીએ છીએ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એબીસી બરાબર 1/2 કૌંસમાં. હવે આ સૂત્રને કઈ રીતે લખવામાં આવે છે, આ જે યામ છે એને કઈ રીતે આપણી ગોઠવણી કરીએ તો આપણે જે સંબંધ મેળવીએ છીએ એ સંબંધનું સાદરૂપ આપવાથી જે જવાબ આવે છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવે છે. તો એ આપણે જોઈએ તો 1/2 x1 કૌંસની અંદર y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસની અંદર y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2 નાનો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. x1 y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2. તો અહીંયા આપણે આ જે સંબંધ છે એને આ પ્રમાણે જો યામની ગોઠવણી કરવામાં આવે તો આનો જે જવાબ મેળવી શકાય. આના જવાબમાં આ જે કૌંસ મોટા કૌંસની અંદર જે કિંમત આપેલી છે એની ધન કિંમત આપણને લેવાની છે. એટલે કે બીજા અર્થમાં કહીએ તો આ કિંમત માનાંકની અંદર છે. સામાન્ય રીતે સમજવાનું કે જો જવાબ ઋણમાં આવે તો એને પ્લસમાં રૂપાંતરિત કરીને આપણે એનું ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ. હવે આ સૂત્રને યાદ રાખવા માટે એક ટ્રીક છે કે જે 3 યામ આપણને આપેલા હોય x1 y1, x2 y2, x3 y3, એમાં એક ધ્યાનમાં રાખીએ કે x1 જે xના જે યામ છે એને કૌંસની બહારે લખતા આવ્યા છીએ આપણે. તમે જોઈ શકો છો કે xના જે યામ છે એને મેં પહેલા કૌંસની બહારે લખ્યા છે. પહેલા જેમ કે x1 જે લખ્યો છે અને કૌંસની અંદર yના યામ લખશું આપણે, અને yના યામ એવી રીતે લખશું કે 1 આવે તો 1 સિવાયના yના યામ લખી દઈએ અને ક્રમમાં આપણે ગોઠવીએ છીએ. તો x1 છે તો y2 માઇનસ y3, 1 2 3 એ ક્રમમાં આપણે મેળવી શકીએ. પછી પ્લસ ફરી પાછો xનો યામ x2, તો x2 આવે છે તો કૌંસની અંદર 2 પછીનો yનો યામ 3 આપણે લખી શકીએ છીએ. તો y3 માઇનસ 2 સિવાયના 2 yના યામ કૌંસની અંદર દર્શાવી દેવાના. તો y3 માઇનસ y1 પ્લસ x3, એટલે કે xનો જે યામ છે x3 બાકી રહ્યો છે તે, અને કૌંસની અંદર 3 સિવાયના
ક્રમમાં y1 માઇનસ y2. આ સૂત્રને યાદ રાખવા માટે થોડીક ટ્રીકનો જો ઉપયોગ કરીએ તો આ સૂત્ર આપણે યાદ રાખી શકીએ છીએ. હવે 3 શિરોબિંદુઓ આલેખપત્રમાં દર્શાવ્યા પછી એ 3 શિરોબિંદુઓમાંથી જ્યારે આપણે એક ત્રિકોણની આકૃતિ તૈયાર થતી હોય તેનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ, જે આપણા સ્વાધ્યાય 7.3માં આપણને આપેલો છે. તો 7.3 જે સ્વાધ્યાય છે એમાં જે દાખલાઓ આપ્યા છે એ દાખલાઓમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના જ સૂત્રો છે તેના વિશેનો જ અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો જે દાખલો છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે બે જે પ્રશ્નો છે એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને કઈ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ છીએ તે આપણે જોઈએ. સ્વાધ્યાય 7.3 જેમાં પ્રશ્ન નંબર 1 આપણને આપેલો છે. જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો એમાં આપણને બે પ્રશ્નો આપ્યા છે, જેમાં આપણે એક પ્રશ્ન અત્યારે લઈએ છીએ, જેમાં 3 યામ તમને આપ્યા છે 2 3 -1 0. એક બિંદુ છે આલેખપત્રમાં પ્રથમ ચરણમાં આવતું 2 3 છે. પછી બીજો બિંદુ છે -1 0, એટલે કે વાયામ 0 છે, એટલે કે એ બિંદુ x અક્ષ ઉપર આવે છે કે જ્યાં -1 લીધો છે ત્યાં. અને ત્રીજો બિંદુ છે 2 -4. xની કિંમત પ્લસ છે અને yની કિંમત માઇનસ છે, મતલબ કે એ ચોથા ચરણમાં આવતું બિંદુ છે. આવી રીતે આ 3 બિંદુઓને આપણે આલેખપત્રમાં દર્શાવ્યા પછી હવે આ જે 3 બિંદુ દર્શાવ્યા એટલે એની 3 લાઈનો આપણે દોરી શકશું કે જે એક ત્રિકોણ જેવો આકાર તૈયાર કરશે. તો એ જે ત્રિકોણ જેવો આકાર યામ સમતલમાં તૈયાર થયો છે એના આપણે યામ સમતલમાં જે એનું ત્રિકોણ તૈયાર થયું છે એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે સૌથી પહેલા આપણે ધારો કે આ જે 3 બિંદુઓ છે એને a b c વડે દર્શાવી દઈએ. તો ધારો કે એક બિંદુ છે a જેના યામ છે 2 3, પછી બીજો બિંદુ છે b જેને આપણે b વડે દર્શાવી દઈએ b -1 0, b -1 0 અને ત્રીજો બિંદુ જેને આપણે c વડે દર્શાવીએ 2 -4. આ રીતે આપણને આપેલા છે. તો હવે x1 y1 આને સમજીશું. a બિંદુ જે છે એના જે યામ છે ધારો કે x1 y1 દર્શાવે છે, b બિંદુ x2 y2 દર્શાવે છે અને c બિંદુ x3 y3 દર્શાવે છે. તો આપણે અહીં a x1 y1 એટલે કે બિંદુ a જે આપણને 2 3 આપેલા છે, x1 આપણે 2 લઈશું, y1 આપણે 3 લઈશું. પછી બીજું બિંદુ છે કે b x2 y2 એટલે કે b બિંદુ જે -1 0 આપણને આપેલા છે અને c જેને આપણે x3 y3 તરીકે લઈશું, તો જે આપણને આપેલો છે 2 -4. તો હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ABC બરાબર જે આપણે હમણાં જે સૂત્ર લખ્યો છે એ સૂત્ર પહેલાં આપણે લખી અને પછી આ પ્રમાણેના જે x1 y1 x2 y2 x3 y3 ની જે કિંમતો આપણને આપેલી છે એ આપણે સૂત્રની અંદર ગોઠવી અને તેનું ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ. તો 1/2 x1 y2 y3 પ્લસ x2, તો આપણે લઈશું 2 છે તો y3 -
y1 પ્લસ x3 તો y1 માઇનસ y2 આ રીતે આપણે સૂત્ર લખી અને એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો બરાબર આગળ વધીએ તો 1/2 મોટા કૌંસની અંદર x1 તો x1 યામ આપણને આપેલો છે 2 તો પહેલાં આપણે અહીંયા મૂકી દઈએ 2 ઇન્ટુ બ્રેકેટ y2 માઇનસ y3 તો y2 આપણે જોઈ શકીએ છીએ કે 0 છે y2 અને માઇનસ પછી માઇનસ આવે છે y3 તો y3 આપણને -4 આપેલા છે એટલે આમ સમજીએ તો 0 માઇનસ -4 એટલે કે 0 પ્લસ 4 દર્શાવી દઈએ પ્લસ આગળ વધીએ તો x2 બિંદુ તો x2 છે જે આપણને આપેલો છે -1 અહીંયાથી આપણે મેળવી શકીએ છીએ x2 -1 જેને આપણે કૌંસમાં રાખી દઈએ -1 ઇન્ટુ બ્રેકેટ y3 માઇનસ y1 તો y3 ની કિંમત છે જે -4 છે અને માઇનસ y1 તો y1 ની જે કિંમત છે એ 3 છે એટલે કે -4 -3 y1 y3 માઇનસ y1 આપણે લખી છે તો y3 એટલે કે -4 જે આપણે દર્શાવ્યા છે અને માઇનસ y1 તો y1 છે એ 3 છે એટલે કે માઇનસ જે આ સૂત્રમાં માઇનસ આવે છે તે માઇનસ અને y1 ની કિંમત 3 આગળ વધીએ પ્લસ x3 તો x3 ની કિંમત આપણે જોઈ શકીએ છીએ 2 છે તો અહીંયા આપણે મૂકી દઈએ 2 ઇન્ટુ બ્રેકેટ y1 માઇનસ y2 તો y1 ની જે કિંમત છે એ આપેલી છે 3 તો અહીંયા મૂકી દઈએ પહેલાં 3 અને માઇનસ y2 તો y2 આપણને 0 આપેલા છે અહીંયાથી આપણે મેળવી શકીએ છીએ બીજો બિંદુ છે 0 એટલે કે અહીંયા લખી દઈએ આપણે 0 આ કૌંસ પૂરો કરી દઈએ તો આ રીતે આપણે જ્યારે પણ કોઈ પણ યામ આપેલા હોય અને ત્રિકોણનું જ્યારે ક્ષેત્રફળ શોધવાનું હોય અથવા તો કોઈક બીજા માહિતી જ્યારે મેળવવી હોય અને આપણે જ્યારે આ ત્રિકોણના ક્ષેત્રફળની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે આપણે આ રીતે સૂત્ર લખી એમાં આ કિંમત મૂકીને આપણે યામ સમતલમાં આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ આગળ વધીએ તો 1/2 એમને એમ રાખી દઈએ હવે આનું સાદુરૂપ આપણે કૌંસની અંદર આપી દઈએ તો 2 એમને એમ રહેશે કૌંસની અંદર 0 પ્લસ 4 એટલે કે 2 ઇન્ટુ 4 0 વત્તા 4 એટલે 4 થશે અહીંયા આગળ વધીએ તો -1 એને આપણે એમને એમ રાખીએ ગુણાકારમાં જોડાયેલા પદો છે આની સાથે કૌંસ ગુણાકારમાં જોડાયેલો છે એવી રીતે આ ગુણાકારમાં જોડાયેલો છે અને આ પણ ગુણાકાર તો -1 અને -4 અને -3 એટલે કે -7 4 -3 ઇક્વલ ટુ બંને માઇનસ માઇનસનો થાય સરવાળો નિશાની માઇનસની છે પ્લસ આગળ વધીએ 2 અને કૌંસની અંદર 3 -0 એટલે કે 3 એ જ પ્રમાણે 1/2 આગળ વધીએ તો 2 ગુણ્યા 4 એટલે 4 દુ 8 પ્લસ હવે આ બંનેનો ગુણાકારમાં જોડાયેલા છે -1 ઇન્ટુ -7 એટલે કે 7 એકા 7 એટલે કે 7 અને બંને માઇનસ ગુણ્યા માઇનસ છે એ પણ પ્લસ થઈ જશે અને બંનેનો અહીંયા પણ ગુણાકાર છે પ્લસ 2 તેરી 6 એટલે કે 1/2 કૌંસની અંદર આ બધાનો સરવાળો કરી દઈએ એટલે કે 7 ને 8 15 વત્તા 6 એટલે કે 21 એટલે કે આનો આપણે જો ગુણાકાર કરીએ હવે તો 21 ગુણ્યા 1 એટલે 21/2 બરાબર 21/2 એટલે કે યામ સમતલમાં જે દર્શાવેલું છે આ બિંદુઓ દ્વારા જે ત્રિકોણ તૈયાર થાય છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યારે આપણને શોધવું હશે ત્યારે એનું ક્ષેત્રફળ 21/2 મેળવી શકીએ છીએ હવે જો આપણે અંતરો માપીએ ત્રિકોણ જે યામ સમતલમાં તૈયાર થયું છે એના જો આ સૂત્રને આપણે બીજી રીતે પ્રેક્ટિકલી બીજા સૂત્રનો પણ ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો જેમાં જો ત્રણેય બાજુઓના અંતર આપણે શોધી લઈએ એ પ્રક્રિયા થોડીક લાંબી છે છતાં પણ આપણે એને એ રીતે પણ શોધી શકીએ છીએ કે ત્રણેય બાજુના અંતરને શોધી અને ત્રણેય બાજુઓના જે માપ આપણને મળે છે હવે એ જે માપ મળ્યા એમાં આપણે ત્રણેય બાજુઓના માપ જાણતા હોઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો એ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે આ જે ત્રિકોણ આપેલો છે તેનું ક્ષેત્રફળ મેળવી શકો છો તો એક પ્રશ્ન આપણે અહીંયા કને ત્રિકોણના ક્ષેત્રફળ કઈ રીતે મેળવવામાં આવે છે તેનો અભ્યાસ કર્યો બીજો જે પ્રશ્ન આમાં આપેલો છે પહેલો જ પ્રશ્ન છે કે જેમાં પણ 3 તમને બિંદુ આપેલા છે જે તમે હોમવર્કના સ્વરૂપમાં ગણી શકશો આગળ આપણે આ જ સ્વાધ્યાયનો બીજો જે પ્રશ્ન આપણને આપેલો છે તેની આપણે થોડીક વાત કરીએ તો જે બીજા કેટલાક દાખલાઓ આની અંદર આપણને આપેલા છે તે વિશે આપણે થોડીક ટૂંકમાં માહિતી મેળવી અને આવા કેટલાક દાખલાઓ જે છે તે તમે આ સૂત્રને ધ્યાનમાં રાખીને ગણી શકશો હવે બીજો પ્રશ્ન એવી રીતે આપ્યો છે તમે તમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્ન છે એને જોશો કે નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં k ની કિંમત શોધો
અહીંયા પણ તમને બે પ્રશ્નો આપ્યા છે. હવે એવું લખ્યું છે કે 3 બિંદુઓ એની અંદર પણ આપેલા છે, પણ સૂચના એવી છે કે એ બિંદુઓ જો સમરેખ હોય, સમરેખ એટલે કે એ ત્રણેય બિંદુઓ એક જ લાઇનમાં આવતા હોય. ધારો કે ત્રણેય બિંદુઓ આલેખપત્રમાં દર્શાવ્યા પછી એક જ રેખા ઉપર આવે છે. હવે આપણે જાણીએ છીએ કે જો ત્રણેય બિંદુઓ એક જ રેખા ઉપર આવતા હોય તો એના દ્વારા કોઈ ત્રિકોણ તૈયાર થશે નહીં. ત્રિકોણ ક્યારે તૈયાર થાય છે કે જ્યારે 3 બિંદુઓ અસમરેખ હોય, એટલે કે એક જ લાઇનમાં 3 બિંદુઓ આવતા હોવા જોઈએ નહીં. આવી રીતે જ્યારે બિંદુઓની ગોઠવણી થતી હોય ત્યારે જ ત્રિકોણની આકૃતિ તૈયાર થતી હોય છે. અને જો એ ત્રણેય બિંદુઓ એક જ લાઇનમાં આવી જતા હોય તો તમે એ ત્રણેય બિંદુઓ જેમાંથી પસાર થાય તેવી તમે એક જ રેખા દોરો છો, એટલે કોઈ જ ત્રિકોણ એમાં તૈયાર થતો નથી. હવે આની અંદર જો સમરેખ હોય તો કે ની કિંમત શોધો. એક અજ્ઞાત એક બિંદુ કે જેની અંદર તમને કે આપેલો છે, તો હવે એને તમે કેવી રીતે શોધી શકો? તો તમે આ જે સંબંધ છે, આ સૂત્ર છે, તેનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે મેળવી શકીએ? તો જો સમરેખ હોય, આપણે એમ કહી શકીએ કે જો ત્રણેય બિંદુઓ સમરેખ છે તો એના દ્વારા કોઈ ત્રિકોણ તૈયાર થશે નહીં. એટલે કે ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે ને એ 0 થઈ જતું હશે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે 0 લઈ લઈએ તો એ ત્રણેય બિંદુઓ સમરેખ છે તેમાં આપણે કહી શકીએ. તો આપણે આ જે પ્રશ્ન છે તેની અંદર પણ a x1 y1, b x2 y2, c x3 y3 પ્રમાણે ત્રણેય બિંદુઓ લઈ અને સમરેખ હોય તો તેનું ક્ષેત્રફળ 0 છે. એ પ્રમાણે આપણે અહીંયા જે સૂત્ર આપ્યો છે એ સૂત્રની અંદર બધી કિંમતો ગોઠવી અને આગળ એની આગળ 0 આપણે મૂકી અને અંદર જે કે જે જગ્યાએ ગોઠવાયેલો છે એ કે ને તમે સમીકરણમાં જે રીતે અલગ કરો છો તે રીતે અલગ કરીને તમે કે ની કિંમત મેળવી શકશો. તો તમારે જે બીજો જે પ્રશ્ન આપ્યો છે જેની અંદર પણ તમને આ જે ક્ષેત્રફળ શોધવાનું જે સૂત્ર છે તેનો જ ઉપયોગ કરી શકશો. આગળ વધીએ તો ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એમાં જેના શિરોબિંદુઓ 0, -1, 2, 1 અને 0, 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. કોઈ પણ એક ત્રિકોણ જ્યારે દોરવામાં આવતો હોય, હવે ધારો કે એ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓના યામ આપણને આપેલા છે અને મધ્યબિંદુના યામ આપણને શોધવાના છે, તો આપણે શું કરી શકીએ કે જે મૂળ ત્રિકોણ છે એનું પહેલાં આપણે ક્ષેત્રફળ આ સૂત્રનો ઉપયોગ કરી અને શોધી શકીશું. એ જે ક્ષેત્રફળનો જવાબ આવે છે એ ક્ષેત્રફળના જવાબને આપણે 2 વડે જો ભાગી દેવામાં આવે, ક્ષેત્રફળનો જે જવાબ મળે એને આપણે 2 વડે ભાગીએ તો જે ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવ્યું છે એ ત્રિકોણના મધ્યબિંદુને જોડવાથી મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ પ્રમાણે જવાબ મળી શકે છે. આ જે દાખલો છે એને પણ તમે 2 રીતે ગણી શકો છો. અગાઉ તમે મધ્યબિંદુના યામ શોધવાનું સૂત્ર જાણો છો, તો તમે કોઈ એક ત્રિકોણની આકૃતિ તૈયાર થાય એના મધ્યબિંદુઓમાંથી પણ એક ત્રિકોણ આપણે તૈયાર કરીએ અને જો મધ્યબિંદુઓના યામ નક્કી કરી લઈએ આપણે, કારણ કે મધ્યબિંદુના યામ પણ આપણે શોધી શકીએ છીએ. જો તમને મૂળ યામ આપેલા હોય તો એક્સયામનો સરવાળો ભાગ્યા 2 અને વાયામનો સરવાળો ભાગ્યા 2 કરી અને તમે એના મધ્યબિંદુના યામ શોધી શકો છો. અને જો મધ્યબિંદુના યામ મળી જાય તો તમે સીધા આ ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરી અને તમે મધ્યબિંદુ દ્વારા જે ત્રિકોણ તૈયાર થયો છે એનું પણ ક્ષેત્રફળ મેળવી શકશો. એ રીતે પણ તમે ગણી શકો. અથવા જો તમને મધ્યબિંદુના યામ ન શોધવા હોય તો મૂળ જે ત્રિકોણ જેના તમને યામ આમાં આપેલા છે 0, -1, એ રીતે 2, 1 અને 0, 3, તો આ જે યામ આપ્યા છે એને આપણે એક ત્રિકોણના યામ સમજી લઈએ, ત્રિકોણ એબીસીના યામ, અને પછી આ સૂત્રની અંદર આ સૂત્ર લખી અને x1 y1, x2 y2, x3 y3 ને આ સ્વરૂપમાં દર્શાવી અને આ રીતે આપણે ગોઠવી અને એનું જે ક્ષેત્રફળ આપણે મેળવીએ છીએ એ ક્ષેત્રફળને આપણે 2 વડે ભાગી દેવાથી મધ્યબિંદુના જે યામ મધ્યબિંદુ જોડવાથી જે ત્રિકોણ તૈયાર થાય એનું ક્ષેત્રફળ જેટલું જ મળે છે. તો એ રીતે તમે એ પ્રશ્ન પણ ગણી શકશો. અને ચોથો પ્રશ્ન જે આપણને આપેલો છે એમાં પણ તમે ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરીને એક ચતુષ્કોણ છે કે જેમાં તમે વચ્ચે વિકર્ણ જ્યારે તૈયાર કરો છો, કોઈ પણ એક ચતુષ્કોણમાં જ્યારે વિકર્ણ દોરવામાં આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે એનો જે વિકર્ણ દોર્યા પછી એના જે વિભાજન કરીએ તો બંને બાજુ ઉપર અને નીચે 2 ત્રિકોણ તૈયાર થાય છે. તો ઉપરનો જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધો અને નીચે જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધો. તમને 4 બિંદુના યામ આપ્યા હોય છે. એક પ્રવૃત્તિના સ્વરૂપમાં આપણે એક એવું વિચારી શકીએ કે એક
ચોરસ કાગળ આપણે લઈએ છીએ એનું એક વિકર્ણ દોરીએ છીએ ક્રોસમાં અને પછી એ વિકર્ણને વચ્ચેથી કટિંગ કરીએ છીએ, કાપીએ છીએ. તો તમારી જે બે આકૃતિઓ જે કાગળ બે તૈયાર થાય છે એ બંને કાગળ ત્રિકોણ આકારના તૈયાર થાય છે. હવે તમે જોઈ શકશો કે વચ્ચેનો જે વિકર્ણ છે એના જે બિંદુઓ છે એ બંને ત્રિકોણમાં આવી જશે, ઉપરના ત્રિકોણમાં પણ આવી જશે અને નીચેનો ત્રિકોણમાં પણ આવી જાય છે. તો આ રીતે વિકર્ણ દોર્યા પછી જે બંને ત્રિકોણ તૈયાર થાય છે એ બંને ત્રિકોણના ક્ષેત્રફળને મેળવવામાં આવે ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને, અને પછી એ બંનેના જે ક્ષેત્રફળ મળે છે એનો સરવાળો કરવાથી આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ. તો આ જે પ્રશ્નો બીજા આપણે જે ત્રિકોણના ક્ષેત્રફળ આધારિત જે પ્રશ્નો છે તે તમે હવે ગણી શકશો. અને એમાં જો કાંઈ ડાઉટ હોય તો આપણી માઇક્રોસોફ્ટ ટીમ્સ મિટિંગ દરમિયાન પણ આપણે આ પ્રશ્નોની ફરીથી ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ હવે બીજા નવા પ્રકરણ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી સ્વામિનારાયણ.